આ વિડિયો એક્ટિવ સ્ટડી સેન્ટર ભુજ દ્વારા બનાવવામાં આવ્યો છે. લિયો ટોલ્સ્ટોયની વિશ્વવિખ્યાત ટૂંકી વાર્તા વોટ મેન લીવ બાય, માણસ શેના માટે જીવે છે, નો આ ગુજરાતી સારાંશ છે. માણસ શેના માટે જીવે છે? લિયો ટોલ્સ્ટોય. આ વાર્તા એક ગરીબ પગરખાં બનાવનાર મોચી, સિમોન અને તેના પરિવારની આસપાસ વણાયેલી છે. વાર્તા પ્રેમ, દયા અને ઈશ્વરની હાજરીના ગહન સત્યોને સમજાવે છે. સિમોન એક ખૂબ જ ગરીબ મોચી હતો, જેની પાસે શિયાળામાં પહેરવા માટે એક પણ નવો ગરમ કોટ નહોતો. તે લેણદારો પાસેથી પૈસા ઉઘરાવવા જાય છે, પણ તેને સફળતા મળતી નથી. નિરાશ થઈને પાછા ફરતી વખતે તેને રસ્તામાં એક પવિત્ર મઠ પાસે એક નગ્ન અને અસહાય માણસ જોવા મળે છે. પહેલાં તો સિમોન ડરીને આગળ નીકળી જાય છે, પણ તેનું અંતરાત્મા તેને રોકે છે. તે પાછો ફરે છે, પેલા અજાણ્યા માણસને પોતાનો કોટ આપે છે અને તેને પોતાના ઘરે લાવે છે. સિમોનની પત્ની મેટ્રેના પહેલાં તો આ અજાણ્યા મહેમાનને જોઈને ખૂબ ગુસ્સે થાય છે, કારણ કે ઘરમાં પહેલેથી જ ખાવાના સાંસા હતા. પરંતુ જ્યારે સિમોન તેને ઈશ્વરનું નામ આપીને દયા રાખવા કહે છે, ત્યારે મેટ્રેનાનું હૃદય પીગળી જાય છે અને તે પેલા માણસને ભોજન આપે છે. આ સમયે પેલો અજાણ્યો માણસ, જેનું નામ મિખાઈલ છે, તે પહેલીવાર સ્મિત કરે છે. મિખાઈલ સિમોન સાથે રહીને પગરખાં બનાવવાનું શીખે છે અને જોતતાં જોતતાં તે ઉત્તમ મોચી બની જાય છે. તે 6 વર્ષ સુધી ત્યાં રહે છે. આ સમય દરમિયાન તે વધુ વાર સ્મિત કરે છે. એક, જ્યારે એક અહંકારી અને શ્રીમંત માણસ 1 વર્ષ સુધી ટકે તેવા મજબૂત બૂટ બનાવવાનો ઓર્ડર આપે છે, ત્યારે મિખાઈલ સ્મિત કરે છે અને બૂટને બદલે ચંપલ એટલે કે સ્લીપર બનાવે છે. બાદમાં ખબર પડે છે કે તે માણસ રસ્તામાં જ મૃત્યુ પામ્યો હતો અને હવે તેને અંતિમ સંસ્કાર માટે સ્લીપરની જ જરૂર હતી. 2, જ્યારે એક સ્ત્રી 2 જોડિયા બાળકીઓને લઈને દુકાને આવે છે, ત્યારે મિખાઈલ ત્રીજી વાર સ્મિત કરે છે. તે સ્ત્રી તે બાળકીઓની સગી માતા નહોતી, છતાં તે તેમને પોતાના બાળકોની જેમ ઉછેરી રહી હતી. અંતે મિખાઈલ પોતાનું સાચું સ્વરૂપ પ્રગટ કરે છે. તે વાસ્તવમાં એક દેવદૂત એટલે કે એન્જલ હતો, જેને ઈશ્વરે એક સ્ત્રીનો જીવ લેવા મોકલ્યો હતો. મિખાઈલે દયા ખાઈને તે સ્ત્રીને જીવતી છોડી દીધી હતી, તેથી ઈશ્વરે તેને પૃથ્વી પર 3 સત્યો શીખવવા માટે મોકલ્યો હતો. 1, માણસમાં શું વસે છે? માણસમાં પ્રેમ વસે છે. જ્યારે મેટ્રેનાએ તેને ભોજન આપ્યું, ત્યારે તેને આ સમજાયું. 2, માણસને શું આપવામાં નથી આવ્યું? માણસને પોતાની જરૂરિયાતો જાણવાની શક્તિ આપવામાં નથી આવી, જ્યારે પેલા ધનિક માણસને ખબર નહોતી કે તે સાંજ સુધીમાં મરી જશે. 3, માણસ શેના માટે જીવે છે? માણસ ફક્ત પોતાના માટે નહીં, પણ પ્રેમ માટે જીવે છે. જ્યારે તેણે જોયું કે પેલા અનાથ બાળકો અન્યના પ્રેમથી ઉછરી રહ્યા છે. આ 3 સત્યો શીખ્યા બાદ મિખાઈલના પાંખો પાછા આવે છે અને તે સ્વર્ગમાં પરત ફરે છે. બોધ: આ વાર્તા શીખવે છે કે સ્વાર્થમાં જીવન નથી, પણ એકબીજા પ્રત્યેના પ્રેમ અને કરુણામાં જ સાચું જીવન અને ઈશ્વર વસેલા છે.